આપણે રીંગણા લઈ લીધા ને હમ અહીં છે પેટાવી દીધો માણી દો અહીં આપણે છે ને પાણી ઊંડું કરવા હાટું થઈ ને આ માણીકો માંડ્યો હતો તો શિયાળામાં પાણી ઊંડું કરવું હોય બાકી તો ન કરવું હોય પણ પછી ચૂલો પડ્યો છે ઢારિયામાં આપણો ચૂલો છે ફાઈબરનો પણ આ છે ને માણીકો અહીં શેકી ને આવું રીંગણા હેકી નાખું એટલે આપણે આ રીંગણા લઈ લીધા મોટા મોટા છે વરસાદના ઓરા કહું કહું ઓરો અટાણે કરી નાખીએ અટાણે થઈ રહી એટલે ઘણું પછીની વાત સાંજની વાત સાંજે ચૂલો હેતા કરી પણ વરસાદ પાણીનો અંદર મૂકી દીધો થોડાક દી રોટલા કર્યા પણ છે ને આ પવન આવે ને ત્યાંનો કચરો ને બધું ઓલામ જાય ને બધું હારવું પડે ને એવું બધું થાય બર્તન ન કરે અટાણે બર્તન બહુ બરે નહીં અટાણે છે ને હવાઈ જાય ભેજ લાગી જાય તો જો એટલા બર્તન તો લઈ આવી હું બાયણે થી વરસાદ પાણીનો ભીંજાય તો આપણે રીંગણા મૂકી દઈએ જો એ તાપ કર્યો જો એમાં રીંગણું શેકવું તારે ખાવું રીંગણું હાલ તો ખરી તો મોટા મોટા અસલના રીંગણા અટાણે મળે તે સારું છે બાકી શિયાળામાં તો અસલ મળે શેકા પાડી નાખીએ સાકરીના એવા હાટું કે રીંગણું મૂકી દઈએ રીંગણું ફાટી જાય નકર હેકાય ને તો જામ ચેકા મારવા પડે નકર ફાટે રીંગણું હેકાઈ જાય એટલે જો હવે તાપ મૂકી દઈએ એક પછી પાછું મૂકશું જો તો કોયલ ટવકા કરે આપણે જાળ એના તપ લાગે જાવ કેમ કરે તપ લાગે જાવ એને તડકો લાગે તપ લાગે કહું કેમ હામે તો લાગે જય હતાડી જાય મોટી ઈ કયાની માં શિવ પાસે રમતી હતી હવે દાદી પાસે નાનું જતા હોય ને તો એને પવન લાગે ને તો ઈ મારી ફાડી પકડીને આમ કરે આ જો એવી છે તો તડકો તો લાગે ને કા તડકો લાગે તો એમ કે મને તકો લાગે છે અહીં જો દાદી ને લાગે તડકો જો જોઈએ જય શ્રી કૃષ્ણ આપણે આખી ફેમિલીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ હા તડકો લાગે પણ ઓરા હેકવા બેસી ગઈ હમણાં ઘરમાં વયા જાઉં ફેંકાઈ જાય એટલે પછી આઈ નથી બેસવાનું રીંગણા હેકાઈ રહે એટલી ઘણી આપણે હેકાઈ રહીએ રીંગણા હેકાય હતા આપણે તડકામાં હેકાઈ જાઉં તો એટલે મને એલર્જી છે મને નીકળે જા ફોડકી તડકામાં રહું ને એટલે હું તડકામાં એટલે બહુ નથી કોઈ પણ તડકામાં તો ફરિયામાં આવીએ ને ઘડી બે ઘડી કઈ કામ હોય ઘરમાં ના ગમે પડે જો રીંગણા હેકા તાપ ઉપડી ગયા ને તે હેકાતા વાર નહીં લાગે ફટાફટ હેકાઈ જાય વાર લાગે થતા યા ચોમાહું હે ને ત્યાં ભીનો થઈ ગયો હોય ને ચૂલો નીચે ભીનાશ હોય તો જરાક તપે બર્તન યાન તો વાર લાગે તે બર્તન છાણાય આપણે અડિયાઈ લીધા હતા નીચે જોડિયા ગાયના છાણાના તો એ ભીના થઈ ગયા એટલે હાલશે નહીં શું તમારે જય શ્રી કૃષ્ણ નથી કરવું આ ચોટી તો જો અસલની વાયરી એ કેવી વાયરી ચોટી હા પણ ઓલી ચોટી કેમ વાયરી દેખાડ તો ખરી જોઈ લે જો આમ બે વાયરી ને પછી એક ઓ હોય આ જો હજી વખતે છે ને પીવે નવીન રીતે ચોટી વાયરી કેની વાર દીધી હે કેવી વાયરી કોમેન્ટમાં કેજો બધાય બાંધી દીધા મેં કીધું આખા વાળ બાંધી દીધા હેઠા વાળ હોય ને ખંજવાળા હોય ગરમી હા હાલો જો હુઈ જાઉં હાલો હુઈ જઈએ હજી તો ઉઠી 8 વાગે 9 હુઈ જાઉં બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા કારણ છે ને 11 વાગી ગયા ને છે ને પ્રિયમ દાદી બરાબર રીંગણા હેકે છે ને અમારા ઘરમાં કામ થઈ ગયું ને 12 વાગે છે ને કપડાં ધોવાને જવું છે તો પ્રિયલ કેવી ચોટી મસ્તીની વાયરી નહીં હું ફરતા કરી આમ ફરી જા વાવ આમ કેની વાત હતી લાગી ગઈ મમ્મા ના ખાન જય શ્રી કૃષ્ણ તો કર દે માર દીકો એવી થઈ ગઈ કરતો ઓ એવી થઈ ગઈ તો છે ને કેસરી ઓરેન્જ જેવી થઈ ગઈ તો છે ને શિવુએ નાઈ દો જે પીયું નહીં નાવાનું બાકી છે ને પ્રિયલ કે હે ને ભૂખ લાગી તો છે ને જો આપણે વેફર આપણે બનાવી હતી નહીં કરવાની છે ગાંઠિયા પૂરા થઈ ગયા આપણે ને મમરા છેલ્લા તો એ વખત નહીં ખા થોડું ભૂખું થાય ને પછી પીયું કે મારે વેફર ખાવી હવે શિવન ભાઈ વેફર ખાશે હું કપડા ધોવા જાઉં ને પપ્પા સીધ ગયા ગામમાં નહીં કામ કરવા ગયા હા ડ્રાઇવિંગ કરવા જાય ને ગાડી આપવા હું કે પીયું ગાડી આપવા ગયા એ વેલા 9:30 વાગે નીકળી ગયા સવાર બકાલું ઉતાર લીધું
ને સવારે હીરામણ કરી લીધું, વઘારેલી ખીચડી ને વઘારે રોટલો નાખતો હતો. સાંજે કઢી ખીચડી બનાવી હતી. હોય ગરમી અહીંયા ફૂલ થાય, ગેસ આવી એટલે આખા નવા ફૂલ ગરમી થાય. હાલો હશે ને ફટાફટાને વખત કરી દઉં, પછી કપડાં ધોવા જાઉં. તો ત્યાં બેના દાદી આવી જાય રીંગણા વેટીને તો એ કામ કરવામાં છે ને તારે રોટલા તો તમારે બહારનું કામ થઈ જાય બધું. આપણે તેલ થઈ ગયો હોય ને વેફર કરવા માંડીએ. એ શું કરે ઓહ આ તો પોઝ આપે હોય. હા આ કેનું વાવા પહેર્યું તે? કેનું વાવા પહેર્યું? કેનું? નાના બાવનું. હા કોણ લઈ આવ્યું તું? આ હવે નથી પહેરું. તારે પહેરીને બાબા જવું. જો ફૈયા એમ કે તારે પહેરીને બાબા જવું. આજે ફોટો પાડતા કે હું કે ઉઠી જાઉં દાદી પાસે મમ્મી કીધું ને પછી આ દોરીયું ગળે બાંધી દીધી હું તો પહેરાઈ ગઈ. પીયો તારે પહેરીને બાબા જાવ એમ કે એને પહેરાવવો તૂટી જાય એમ. આલે લે બાપા જોઈ જોઈ લે હરખું જોયું નથી જોવા. મને જોવા દે ને તે જેને કેમ જોયું રાખવાની છે તાર મમ્મી બતા ખમો તોની રાખું બતા કેવું છે? મસ્તી નું છે. હરખું માય બોલો ચડો કેમ પકડો તેમ આમ ફરાક આમ ખંભેરાય ખાય. ચા હું કહું એમ આપવાનું અહીંયા હું તને દે પણ જોવા તને દઉં હું તને કહું એમ સીવું આવી લઈ તો નથી આ તો દઉં હરખી રે તને જોવા ગાળું ન ખાય તો જો બાવ ઉઠી જાય. આ જોઈ લે હાલ જોઈ લે. હું કહું એમ પકડ હાલે જો અમે એકલી પકડી દે ઓલા પાર્સલ માં વાવા આવતો હોય તું કેમ પકડતી હોય પહેરીને એમ? તો મને પાટું કામ કરવા મારે ડિલિવરી હાલે આમ પકડ. હા જો એમ આમ પકડીને જોવાનું. હા અને આ દોરીઓ પકડી હાલ આમાં કે કોમેન્ટમાં કેજો કેવું છે ફ્રોક એમ બોલ. પકડ હાલે જો અમારા નાની ઢીંગી છે ને કાવ્યા એનું વાવા આવ્યું છે. કેવું છે કોમેન્ટમાં કેજો કે કેવું છે પ્રિયલ? મસ્તી નું છે દોરી વાળું ફૂલ વાળું જોઈ લે. વાહ પછી તારે આ પહેરીને બાબા જવું ફયા એમ કે પહેરવું તારે? આ ટોપી છે આ ટોપી તાજી દેખાડી નથી. હા જો ટોપી એ હા ચડો હાલો સીવું ચડો બતાવો. વાવ વાવ ફૂલ વાળો નહીં હવે ટોપી દેખાડી દે હાલો. હા જોઈ તડકો ન લાગે પછી એ નાના બાવનું છે. પછી આપણે બરફ લેવા તો ચારે જાહું ટોપી પહેરીને એક અમારે વધતા જાય. તમને જ લાગે તો બપોરે ઠંડી છાશ પીવી હોય તો બપોર તડકામાં જવું હોય. એ શું કરે પીયું? તારી ટોપ આમ જો પ્રિયલ તારી ટોપી બાવને દઈ દે ને આ ટોપી તારે રાખવી એમ કરવું હે? ઓલી તારી ટોપી હે ને પોપટી કલર જોવા દે ને આમ જો ઓલી પોપટી કલર ની ટોપી છે ને તારી એ નાના બાવને દઈ દેવી આ તારે રાખવી એમ કરવું છે? નથી કરવું તો આ કોની છે? તારી ક્યાં છે? તારી તો અંદર પડી. તું નાના નથી લઈ આવ્યા હતા ને જો ધૂળવાળી ભરાઈ રહી એટલી ન ભરાય. જો અસલ હોય વાવા જો પછી ઓલા બાવ હાથ તારા પડ્યા તે ભરી મૂકી જો પછી જો આમ પહેરવાની હોય જો ઓહો યાર મસ્તી ની કેવી લાગે શિવ? કેવી લાગે? ઓલી કે ફર્યું કરું એ શિવ આમ જો ટોપી કેવી લાગે? જોવાનું છે મસ્ત હાલો હવે એને હુવા દઈએ આપણે ઘરમાં વયા જઈએ. તો છે ને ત્યાં 6 વાગી ગયા. હું કઈ અહીંયા ખેતરમાં જ વહેલી આવી ગઈ અને શિવમાં રમે ધૂળમાં અને અમારે પ્રિયલ જોવા જાય પીયો અહીંયા છે ને અહીંયા ધૂળથી કોદારી કાલે મારા 3 દિવસ અમારે ભેગી આવે. હું જાય વાટતી હોય ત્યાં એક ઢગલો કર્યો થોડોક વણ કર્યો હજી વાટવાનું ચાલુ છે. તે જેટલું વધે ને એટલું વાટી લઉં તો સવારે એટલું ઓછું ને અહીંયા જો થોડુંક કાઢ્યું હતું. અહીં પ્રિયલ બરફ હતી મને કંઈ મોકળા હતા ને તે જરીક ધ્યાન રાખવું. જો અહીંયા કોદારી લઈ આવી. સીવું સંપલે ભૂલી ગઈ. વાં એક આઈસ્ક્રીમની ડબ્બી
એવા ડબલ્યુ લઈને રમવા. હા જો એની ચમચી ઓલી ચમચી તૂટી ગઈ ને પ્લાસ્ટિકની એ કે તૂટી ગઈ પછી ક્યાં નાખીએ એવી ચમચી તૂટી ગયેલી ભંગારમાં નાખીએ એવી જો કેવી ખબર પડે તૂટી ગઈ હોય તો ભંગારમાં નાખી આવે પણ જ્યારે રોવે ને ત્યારે એવા તોફાન ઉપાડે કે કોઈનું માને નહીં ને રોવાનું ચાલુ રાખે ને મોર બંધ ન થાય ઘડીકમાં એવા તોફાન ઉપાડે નહીં એવા તોફાન ઉપાડતી હોય ને તો હાલો જો એટલું ખડ વઢાઈ ગયું થોડુંક વાટી લઉં પછી છે ને ઘરે જઈએ તો હમણાં ગાય દવાનું ટાણું થઈ જાય પહેલાં ખોળ પલારી પછી વાછડીને છોડવાની હોય પછી ગાય દોવાની હોય ત્યાં સુધી આ 2 જણીઓ કંઈક નાસ્તો બાસ્તો દઈને બેહાડવું કંઈ થાય કાં પીયું પછી ભૂખ લાગે ને ધૂળમાં રમી રમીને પછી નાસ્તો કરવો હોય ને પપ્પા લઈ આવ્યા હતા શું લઈ આવ્યા હતા બપોરે બપોર પપ્પા જમવા આવ્યા ને ત્યાં શું લઈ આવ્યા હતા ચોકલેટ કેવી હતી મને આપી હતી ને તે કેવી હતી મસ્તીની નહીં કેવી નાની નાની ગોળીઓ હતી એવડી હતી ને આજે જ લઈ આવ્યા હતા નવીનમાં હતી કોઈ દી લઈ આવતા નથી એ 2 જણી ઓળખાઈ પડ્યું મેં કીધું કે નથી દેવી હું કહું હુઈ જવાનું છે બપોર હુવાનું ટાણું થયું હતું ને ત્યાં અમે જમી લીધું હતું ને એ આવ્યા પછી એને જમવાનું દીધું તો હું હાલો આપણે હુઈ જાય તો કે ના કે ખાવી ચોકલેટ કે નહીં પછી જ મેળ આવે ને હોવાનો પછી પ્રિયલ તો હોઈ ગઈ હતી સીવું હોતી નહીં તે અત્યારે જોઈને રમે છે ને પ્રિયલ અહીં રમે છે નકર 2 જણી અહીં રમતી હતી એક ખાડે અહીં રમે એક ખાડે વાં કર્યો ત્યાં રમે કોદાળીથી તો એમાં ધૂળ ભરે ને ઠલવે ને એવું કરતી હોય જો ઓલી ચંપલ અહીંયા ભૂલી ગઈ પ્રિયલ કોદાળી હા લઈ લે કોદાળી અહીંયા આવતી રહે ને ઓલી નાની ઢીંગલી તો અમારી સૂતી રહી આખો દિવસ મારે કામ હોય ને બપોરે આજે સૂતી હતી તો છે ને હેઠ સાંજે વારો આવે મારે એને રમાડવામાં હા હાલે ને દીકુ આમ જો પ્રિયલ હા જોઈ લે બોડેતી હોય પ્રિયલ તો ઓલા કપડાં કેવા દેખાડતી હતી પ્રિયલને જો કપડાં કેવા એને મસ્ત દેખાડતા આવી ગયા ફોટો પાડવાનું કીધું ને પોતાને ચડો લઈને ઊભી ગઈ હતી ફ્રોક હતું મસ્તીનું નાના બાવનું એના ફૈયા લઈ આવ્યા હતા કાલે તો એના વિડીયોમાં જોયું હોય રેખાબેન આવ્યા હતા તો એ મસ્તીનું ફ્રોક લઈ આવ્યા હતા તો પ્રિયલને દેખાડતા બહુ મસ્તીનું આવડે નહીં પીયું ઓય આમ જતો તને ઓલું ફ્રોક દેખાડતા મસ્તીનું આવડતું હતું ને હમણાં અમારા પ્રિયલે બધું શીખી જાય વિડીયો ઉતારીને હવે તું મારો વિડીયો ઉતારી દઈ સીવું જોજો અમારે શાંતિને આવ્યા હતા ને ત્યારે કેવી વિડીયો ઉતારતી હતી તે હું આવતી હતી કિરણબેનને કે હવે તમારું ઉપાધિ નહીં કે હવે સીવું વિડીયો ઉતાર લે હે પણ લગભગ તો એને ત્યાં છે ને હવે સ્કૂલે જવાનું થાય તે એમ તો આખો દી તો ન હોય તે થોડીક વાર રહી છે તે આવતી હતી કે હવે એ વિડીયો ઉતારશે પ્રિયલ તું વિડીયો ઉતારીને હવે હાલો તો જો થોડુંક ખળવાટી લઉં ને પછી ભરીને પછી ઘરે ભાગીએ 6 વાગ્યા હજી 7:30 હેઠ પ્રિયલના પપ્પા આવશે ઓહો લઈ લીધું વાહ ચાલો હાલે ખાવા મોઈન કે તો હજી થોડુંક નાખ દે લા એ તો ઊંઘીને વહી ગઈ એને તો ખાવું નથી આ લઈ લે આ ખા હે પીયું આ લઈ લે મોટું એ એને નથી ભાવતું જો હા એ લઈ લે હા જો એને પોદરા કર્યા ને ત્યાં ન નાખ દે એક બાજુ નાખ દે આગળ પોદરા એને એક બાજુ કરી લઈએ આપણે નાખી દે જો ને ઈ ભાવે જો વાહ હજી 2-4 લેતી આવજો હા હજી લઈ લે થોડાક વાહ બિસાડીને ભૂખ લાગી હોય ને જોઈ લે બસ લ્યો હવે ઓલી રાધાને એને જોઈ નાખ્યું તો એને ખાવું નથી જો એને કાંઈ એટલું બધું જો અહીંયા ખુરશીમાં નાખ્યું ખાઈ લે ખાવા માંડ કા નો દે ન હોય હા રમવું તારે અહીંયાથી ઓય એ પપ્પા કઈ આવશે સવારે નહીં બપોરે 2 વાગે આવે પછી સાંજે કેટલા વાગે આવે 7 વાગે અમારા બેન ના હજી શીરો ને લાપસી ને લાડવા ને પૂરા થયા બેન લાડવા ક્યાં ગયા લાડવા તું તાર મમ્મી હાટુ લાડવા બનાવતી હતી ક્યાં વહી ગયા
તો જો શિવ 7 બેહી જા. વાગવા આવ્યા ને અમે ખેતરમાંથી આવતા રહ્યા ને પ્રિયલે ખોડાઈ બેદીને નાખી દીધું ને આમાં ઢીંગલું જાગતું હતું ને ખોરામાં રમે આ જો 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 શ્રીરામ બોલો શ્રીરામ જય રામ જય એને કેમ ના આવડે બોલો? રામ જય શ્રીરામ જય રામ જય ક્યાં બોલો? જો કોને એમ વાહ. જો આને શીખવાડવાનું છે નાની બેબીને એકડા ને આવડી ગયા ને એમ શ્રીરામ શ્રીરામ શીખવાડવાનું હો. હવે પપ્પાની વાત કોણ જોવે? પ્રિયલના પપ્પાની વાત કોણ જોવે? પીવી વાત જોવે, પીયુ ને શિવ બે વાત જોવે. આ ઢીંગલી વાત જોવે. આ કઈક ઉલી વાત જોવે. લે, ઈ રોવું આવે. બસ ઓય 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 હાલો 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 તો આપણે હર મહાદેવ કરી દઈએ. હા હર મહાદેવ કરી દઈએ હાલો. બસ લે તો હાલો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ. તારે હર હર મહાદેવ કરવું જોઈએ કે હર હર મહાદેવ.